ભુજ શહેરમાં અત્યંત ભરચક એવા બસ સ્ટેશન વિસ્તારમાં હળવા વરસાદી માહોલ વચ્ચે વીજ થાંભલા પર અચાનક શોર્ટ સર્કિટ થતા જોરદાર ભડાકા થયા હતા। દુકાનોની બિલકુલ બહાર આવેલા વીજ થાંભલામાં અચાનક તણખા અને ધમાકા થતા આસપાસના વેપારીઓ તથા રાહદારીઓમાં ભારે દોડધામ અને અફરાતફરી મચી ગઈ હતી। જો કે સદભાગ્યે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી, જેથી સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો। બનાવ બનતા જ સ્થાનિક વેપારીઓએ ત્વરિત જાગૃતિ દાખવીને વીજ વિભાગને આ અંગે જાણ કરી હતી। કચ્છ જિલ્લામાં થઈ રહેલા ઝરમર વરસાદના પગલે અબોલ જીવોએ જીવ ગુમાવ્યાની ઘટનાઓ સામે આવતા અરેરાટી ફેલાઈ છે। અંજારના ગંગાનાકા વિસ્તારમાં વીજ પોલમાં અચાનક કરંટ ઉતરી જતા 5 ગૌવંશના મોત નીપજવાની અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે। વીજ પોલમાં કરંટ ઉતરવાના કારણે એક સાથે 5 ગાયો મૃત્યુ પામતા સમગ્ર વિસ્તારમાં સ્થાનિકો અને ગૌ પ્રેમીઓમાં ભારે રોષ અને અરેરાટી ફેલાઈ ગઈ છે। આ ઉપરાંત ભુજના ભીડનાકા પાસે આવેલા ઘાસચારા માર્કેટની સામે સીસીટીવી કેમેરાના પોલમાં પણ શોર્ટ સર્કિટ થવાના કારણે કરંટ લાગતા એક બળદનું મૃત્યુ થયું હતું। વીજતંત્ર અને સંબંધિત સત્તાધીશોની બેદરકારીના કારણે બનેલી આ ઘટનાઓને લઈને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। આજે આપ જાણો છો તેમ સવારથી 4 છાંટા પડ્યા છે અને લગભગ ભુજ શહેરના અડધા વિસ્તારની અંદર લાઇટ નથી। અનેક જગ્યાએ ફોલ્ટ થયા છે। 200 સમથિંગ કમ્પ્લેનો અત્યારે જીબીની અંદર મેં પૂછ્યું તો ત્યાં કને છે અને પીજીવીસીએલના જવાબદાર અધિકારીઓ અને કમ્પ્લેન કોઈ પણ ફોન ઉપાડતા નથી। અત્યારે આ જે જગ્યા છે એ જગ્યા ઉપર નેત્રમના ઉપર કેમેરા લાગેલા છે, એના ઉપરથી ઇન્ટરનેટના વાયર જે છે એ બિલકુલ ગેરકાયદેસર રીતે પસાર થઈ રહ્યા છે, જે ખરેખર ન હોવા જોઈએ। એ જીબીના થાંભલામાંથી થઈ અને ઇન્ટરનેટના આનામાં આવી રહ્યા છે અને એ થાંભલાઓના કારણે ક્યાંક ને ક્યાંક શોર્ટ સર્કિટ થયું છે, જેના કારણે આ જે છે એક બળદનું મૃત્યુ થયું છે અત્યારે। અને અન્ય એક ગાય જે છે એ અહીંયા બાજુમાં જ લોકોએ એને ધક્કો માર્યો એટલે એ હટી ગઈ છે અને વ્યક્તિ પણ આવી શકતો હતો। આ ગંભીર બેદરકારી પીજીવીસીએલ, નગરપાલિકા કે જે નેત્રમ સંભાળતા હોય એમની છે કે કોની છે, ગંભીર બેદરકારીની તપાસ થવી જોઈએ। આ સ્થળે અન્ય કોઈ ઘટના પણ ઘટી શકતી હતી। ગુજરાતમાં હાલમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ અંગે પૂર્વ સાંસદ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે। તેમણે ભાજપ સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કામગીરી સામે સખત પ્રહારો કર્યા છે। તેમણે માંગ કરી હતી કે સરકારે મોટા માથાઓ સામે કાર્યવાહી કરીને કુદરતી પ્રવાહને અવરોધતા તમામ દબાણો તાત્કાલિક દૂર કરવા જોઈએ। ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। નગરો અને મહાનગરપાલિકાઓમાં ખૂબ મોટા પાયે લોકો ટેક્સ ભરે છે અને ટેક્સ ભરનારા લોકોના ટેક્સના પૈસામાંથી દર વર્ષે સ્ટ્રોમ ડ્રેનેજ મેનેજમેન્ટ એટલે કે વરસાદી પાણીના નિકાલ માટે કરોડો રૂપિયા નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ ખર્ચે છે, પરંતુ પરિણામ શું? આજે આપણે નજરે જોઈ શકીએ છીએ, લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે, વાહનો સંપૂર્ણ પાણીમાં ડૂબવાના કારણે નુકસાનીમાં આવ્યા છે। જવાબદાર કોણ આના માટે? ગ્રામ્ય વિસ્તારોની તો કલ્પના જ ન કરાય એવું છે, કારણ કે ગ્રામીણ રસ્તાઓ, નાળા, પુલિયા ચોમાસા પહેલા દર સરકારો પોતે ચિંતા કરતી હતી। આ ભારતીય જનતા પાર્ટી એની દરકાર કરી નથી। થાગડ થીગડ કામ અને ભયંકર ભયમુક્ત ભ્રષ્ટાચાર, જેના કારણે ગુજરાતીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સુરતમાં અગાઉ પૂર આવ્યું ત્યારે જસ્ટિસ સુજ્ઞાબેન કમિટીએ ખૂબ સારા સૂચનો આપ્યા હતા। મારી ચેલેન્જ છે કે સરકારે જસ્ટિસ સુજ્ઞાબેન કમિટીનો, જે નામદાર હાઈકોર્ટના આદેશ પછી કમિટી મુકાઈ હતી, કમિશન મુકાયું હતું, એની ભલામણો છે એને સરકાર જાહેર કરે અને સરકારે આ ભલામણોમાંથી કેટલું કામ કર્યું છે એ બતાવે। દરેક જગ્યાએ જ્યાં પાણીનો નિકાલ છે, સુપ્રીમ કોર્ટ અને નામદાર હાઈકોર્ટે કહ્યું છે કે પાણીના કુદરતી વહેણમાં કોઈ પણ મંજૂરી આપીને આડસ ઊભું થાય, કન્સ્ટ્રક્શન થાય, જગ્યાઓ રોકાય એવું ન થવું જોઈએ। આવા ધંધાઓ કરવામાં આવ્યા છે। જ્યાં પાણીનો નિકાલ હોય ત્યાં જ ભયમુક્ત ભ્રષ્ટાચાર કરીને અને ખાસ કરીને ભાજપને ધન સંગ્રહ આપનારા અથવા તો ભાજપના જ બિલ્ડરોએ પાણી જવાના કુદરતી રસ્તાઓમાં મોટા મોટા બિલ્ડિંગો ઉભા કર્યા છે। પરિણામે ગુજરાતના લોકોને આ વરસાદી સમયે મુશ્કેલીનો સામનો
પારાવાર રીતે કરવો પડ્યો છે. ભાલ વિસ્તારમાં, ભાવનગર જિલ્લાના એ વિસ્તારમાં મોટી 3 નદીઓ પસાર થઈને દરિયામાં જાય છે. ત્યાં પાણી રોકાય નહીં એની ચિંતા કરવાના બદલે ભારતીય જનતા પાર્ટીના મિલાપણાથી સમગ્ર ભાલ વિસ્તારમાં પાણીથી મુશ્કેલી સર્જાય એ રીતે મીઠાના અગરો માટે મોટી મોટી જમીનો આપી દેવામાં આવી છે. હું અનુરોધ કરીશ સરકારને કે આ તમારી જવાબદારીઓ છે, તમે છટકી ન શકો. લોક કલ્યાણ અને વિકાસના બણગા ફૂંકો છો. આજે ગુજરાતમાં લોકો મુશ્કેલીમાં છે. નાના પશુપાલકો, ખેડૂતો, અરે નાનો મોટો ધંધો વેપાર કરનારા એ વેપારીઓ એમની જગ્યામાં પાણી ઘૂસ્યા છે. એમને કોઈને કોઈ રીતે સહાય થાય એ જરૂરી છે. એક બાજુ કચ્છમાં વાદળો ઘેરાય છે અને એવું લાગે છે કે હમણાં જ વરસાદ તૂટી પડશે, પરંતુ કોઈ પણ કારણોસર લોકો અને પશુપાલકોને નિરાશ કરી અને દિવસ પસાર થઈ જાય છે. વરસાદ ઘણો ખેંચાઈ ગયો છે ત્યારે કચ્છના અબોલ પશુધન ઘાસચારા અને પાણી વગર તરફડી રહ્યા હોવાની શરૂઆત થઈ ત્યાં જ ગુજરાત સરકાર અને સેવાભાવી સંસ્થાઓ ખૂબ જ જાગૃત થઈ ગઈ અને પશુઓની વહારે આવી રહી છે. પ્રજાકીય પ્રતિનિધિઓ પણ વધુ અને વધુ ઘાસચારો દરેક વિસ્તારને મળે તે માટે પોતપોતાના પ્રયત્નો કરી રહ્યા છે. તો સ્વૈચ્છિક સંસ્થાઓ અને દાતાઓ પણ પાછળ નથી. તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ જીવદયા અને માનવતાનું કામ પહેલેથી જ કરતી આવી રહી છે. ત્યારે આ સંજોગોમાં ગાયો માટે ટ્રસ્ટ ઘાસચારો ભરેલી મોટી મોટી ટ્રક મોકલી અને મદદે આવ્યું છે. ટ્રસ્ટ દ્વારા વિવિધ ગામો દહીસરા, ગડા, લોરિયા, ગોરેવલી, લુણા, ભુજોડી, ભગાડિયા, વાડાસર, અજાપર, મોમાઈ ટેકરી તથા જવાહરનગર ખાતે ગૌસેવાના પવિત્ર ભાવ સાથે ગાયોને ઘાસની ગાડીઓ અર્પણ કરવામાં આવી હતી. ઘાસચારો આવતા પશુપાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આવી જ રીતે કપરી પરિસ્થિતિ બધાની મદદથી પાર પડી જાય અથવા મન મૂકીને મેઘરાજા બહેર કરે તેવી પશુપાલકો આશા સેવી રહ્યા છે. ભુજ સ્થિત હમીરસર તળાવના કિનારે દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા નીટ પરીક્ષા પેપર લીક પ્રકરણના વિરોધમાં સ્થાનિક નાગરિકો અને મહિલાઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દિલ્હી ખાતે ચાલી રહેલા આંદોલનમાં પ્રત્યક્ષ રીતે સહભાગી ન થઈ શકવાના કારણે કચ્છના સ્થાનિક લોકોએ ભુજ ખાતે જ એકત્ર થઈને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ પ્રદર્શનમાં સામેલ નસીમ અને સાબેરા માંજોઠી સહિતના પ્રદર્શનકારીઓએ જણાવ્યું હતું કે આ મુદ્દો દેશના હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય અને આરોગ્ય ક્ષેત્રની ગુણવત્તા સાથે જોડાયેલો છે. પ્રદર્શનકારીઓએ નીટ પરીક્ષામાં થયેલી ગેરરીતિની કડક તપાસ કરી દોષિતો સામે દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તદુપરાંત શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર થતા પોલીસ દમન અંગે ભારે નારાજગી વ્યક્ત કરાઈ હતી. વિવિધ ધર્મ અને સમુદાયના લોકો એકજૂટ થઈને દેશના પ્રધાનમંત્રી આ બાબતે તાત્કાલિક હસ્તક્ષેપ કરે અને યોગ્ય નિર્ણય લઈને વિદ્યાર્થીઓને ન્યાય અપાવે તેવી અપીલ કરી હતી. નીટના પેપર જે લીક થયા છે, જે લીક કર્યો છે એને સજા નથી મળી, જે બચ્ચા પ્રોટેસ્ટ કરે છે, શાંતિથી બેઠા છે એ લોકોને સજા મળે છે. એવું શું કામ? એ લોકોના અમે મુસ્લિમ છીએ, મુસ્લિમ ધર્મના છે, શીખ છે, બધે મિક્સમાં છે, બધા એને સજા આપે છે, મારે છે પોલીસવાળા કારણ વગરના. અને પોલીસવાળા કયા જેના કોઈ નામ કોન્ટેક્ટ નથી એ લોકો ગુંડા છે, ગુંડા એ લોકો મારે છે. એ બચ્ચાઓનો શું કસૂર છે કે એ લોકોને ડોક્ટર બનવું છે તો તમે સરકાર એવા ડોક્ટર બનાવશે જેને કાંઈ આવડતું જ નથી. અમારા બચ્ચા, અમારા માવતર જે હોસ્પિટલમાં પછી એ લોકો એક્સપેરિમેન્ટ કરશે. એમ આ છે ને નિર્ણય બધા દેશના જેટલા બચ્ચા છે બધા માટે છે કે આ બચ્ચાઓનો ભવિષ્ય છે, આપણા દેશનું ભવિષ્ય છે. આ ડોક્ટરની તમે આ પરીક્ષા નથી દઈ શકતા તો મારકૂટ કરવાનો શું મતલબ? અને બીજો નરેન્દ્ર મોદી સર જે આપણા આખા દેશને સંભાળી બેઠા છે એ ખાલી હિન્દુ મુસ્લિમ જ કરે છે, બીજું કાંઈ નથી કરી શકતા. એનાથી મસ્જિદો ફગાવવામાં આવે છે, મંદિરો ફગાવે છે, બીજું કાંઈ નથી કરી શકતા. આજે તો આ અમે હર ધર્મ ભેગા અમે છીએ. હું મુસ્લિમ છું સર, તે છતાં પણ હું કહું છું કે આ ખોટું થઈ રહ્યું છે અને પોલીસ પણ આવી રીતે કરી રહી. આ બિલકુલ રોંગ છે. હમણાં મોદી ક્યાં ગયા? મોદીને હું જાઉં ખપે અને આ અમે બોલીએ છીએ અમારો ફરજ નથી, આ મોદીનું છે. મોદી સાહેબ હું જાય અને બોલે ને આ નિર્ણય કરે કે આ શું છે, હકીકતની વાત છે એ ક્લિયર થાય સર. બીજું બાકી આ દેશનો ભવિષ્ય આજનો ડૂબાવી મારે છે એ લોકો કાંઈ દેશ માટે કરતા નથી, ખાલી ખુરશીઓ સંભાળે છે. મોદીની જય જયકાર બંધ કરો, હકીકત છે એ કરો. દર્શક મિત્રો, આ હતા ત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.